હેલો, જય શ્રી રામ દોસ્તો આ સામે તમને જે ભૂમિ દેખાય છે એ કોઈ સામાન્ય ભૂમિ નથી. અહીં આ જગ્યા એટલી વીરાન જેવી લાગે છે કે રાત્રે કોઈ નીકળે ને તો બી અહીં આવતા ડર લાગે. પણ દોસ્તો, આ પ્રકૃતિની વચ્ચે આવેલી આ સ્થળ એટલું પવિત્ર અને સારું છે, જ્યાં ભવિષ્યમાં એટલે કે 1 થી 2 વર્ષ પછી, 2 થી 3 વર્ષ પછી અહીં દિવ્ય સ્થળ બનશે. અહીં સતત રામ નામની ધૂન, સતત રામ નામનો જાપ અહીં ચાલશે. દોસ્તો, આ જે સ્થળ તમને દેખાય છે એ ભલે અત્યારે વીરાન લાગે છે, પણ ભવિષ્યમાં અહીં 24 કલાક રામના જાપ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ થવાની છે. દોસ્તો, ભારત દેશમાં લગભગ મેં આજ સુધી નથી સાંભળ્યું, હશે પણ મેં નથી સાંભળ્યું કે એક સાથે અહીં 4 સંયોગો બનશે. કેવી રીતે? તો દોસ્તો, ભગવાન રામના મંદિરની છત્રછાયામાં પશુ પક્ષી, બાળકો અને વૃદ્ધોની સેવા કરવામાં આવશે અને સતત એમના મનમાં, એમના કાનમાં સતત રામધૂન ગૂંજશે. દોસ્તો, જ્યારે વૃદ્ધો હોય કે બાળકો હોય, તેમની આજુબાજુ સતત રામધૂન ચાલતી હોય ત્યારે બાળકના મનમાં નવા સંસ્કારો આવે છે, નવા વિચારો આવે છે, નવી જીવન જીવવાની કળા આવે છે. અને વૃદ્ધો જે વૃદ્ધો એમનું મન ખરાબ થઈ ગયું હોય, એમને જીવવાની ઈચ્છા ન હોય, તેમને ફરી જીવવાની ઈચ્છા થાય છે, રામની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે, રામનું જાપ કરવાની ઈચ્છા થાય છે. હવે દોસ્તો, એક મુખ્ય વાત, આવા વિચારો કોઈ સામાન્ય મનુષ્યને આવી શકતા નથી, કારણ કે આવા વિચારો દિવ્ય પ્રેરણાથી આવતા હોય, રામ નામ જાપથી આવતા હોય. જ્યારે મનનો કચરો બહાર નીકળે ત્યારે આવા વિચારો આવતા હોય છે. તો દોસ્તો, મારી વાત જો તમને પસંદ આવી હોય તો એક લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જય શ્રી રામ લખી દેજો. જય શ્રી રામ.